સાસતિયાની મહેમાન ગતિ કરી અને કચ્છમાં જવા રવાના થાય છે. પોતાની મર્દાનગીની પોતાની 4 વસ્તુ જેના માટે કદાચ માથું આપવું પડે એવી જાડેજાને વાત લાગતી હતી, પણ આ તો સરળ થઈ ગયું એટલે જાડેજો અંદરથી પોરહના પલ્લા મીડા છૂટવા. પણ જાડેજાને ખબર નથી, જેને હું મારી જીત સમજીને લઈ જાઉં છું, દુનિયામાં કોઈ દી હાર્યો નથી. એના શરણમાં મારે બેહી જવાનો વારો આવશે. અને સુરજબારીમાંથી નાવ ભાડે કરી ભાઈ અને નાવડાને વહેતું કરેલું ભાઈ. જાડેજો સમુદ્રની મોજને માણે છે. ઈ જાડેજો હજી મધ્ય ખાડીમાં પોગે ન પોગે ઈ પેલા 49 વાયુ જેમ પરમાત્માએ એક હારે છૂટા કરી મૂક્યા એમ પ્રચંડ વાવડો વાવા માંડી ગયો અને નાવડું છે એ લોઢે લેવા માંડ્યું. ગિરનાર જેમ ગળથોલિયા ખાતો હોય એવડા ગિરનાર જેવડા એમ કહેવાય છે. ગ્લોઢ સમુદ્રની મેલપા ઉછળે છે. નાવડું આમથી આમ ને આમથી આમ બોલાય છે. જાડેજાને જિંદગીમાં કોઈ દી બીક નથી લાગતી, પણ આ સમુદ્રના તોફાનની મેલપા, મેઘલી રાતની મેલપા જાડેજો મુંજાઈ ગયો છે કે શું કામ તોરલ નથી ધ્રુજતી, શું કામ તોરલને બીક નથી લાગતી. પણ તોરલ તો વજનમાં મસ્ત છે. અને તોરલ દેની પાસે જઈ અને જાડેજો હાથ જોડીને એટલું કહે છે, તોરલ